ભવિષ્યમાં જો સીસીની એક્ઝામ આપવાના હોવ બરાબર, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે હાલ જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં ઘણા બધા સુધારા થતા જોવા મળી હશે. જેમ કે પરીક્ષાના કાર્યક્રમમાં સુધારા બાબતે સ્પષ્ટતા કરી છે. તો જોઈએ કેટલા ફેરફાર થયા હશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, જે 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ ગૌણ સેવા પસંદગી દ્વારા ઘણા બધા એમાં ફેરફારો થતા જોવા મળે છે. જેમ કે અહીં આપેલું છે કે 6/5/2024 અને 7/5/2024ના રોજ જે પરીક્ષા યોજાવાની હતી, પ્રિલિમ્સ એક્ઝામ, એમાં ઘણા બધા ફેરફારો થતા જોવા મળી હશે. જેમ કે 6 મે અને 7 મેના રોજ પરીક્ષા હતી, એ વહીવટી કારણોસર હવે 15 એપ્રિલ અને 9 મેના રોજ યોજાવાની છે. એટલે કે આ દિવસે જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા હતી, એને ખાસ ધ્યાન આપવાનું છે કે તેની હવે પરીક્ષા કયા દિવસે યોજાવાની છે. બરાબર, કોઈ વહીવટી કારણોસર આ પરીક્ષામાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. અને હાલ જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. એટલે જેટલા વિદ્યાર્થીઓને 6/5 અને 7/5ના રોજ પરીક્ષા હતી, એને ખાસ અહીં ધ્યાન આપવાનું છે, જેથી કરીને એની એક્ઝામ વ્યવસ્થિત રીતે અપાઈ જાય. બરાબર, ત્યારબાદ વાત કરીએ મિત્રો, તો અહીં આપેલું છે કે માત્ર તારીખમાં જ ફેરફાર નહીં, પરંતુ શિફ્ટના સમયમાં પણ થોડો ઘણો ફેરફાર કર્યો છે. બરાબર, આગળ ચર્ચા કરીએ તો અહીં આપેલું છે કે પરીક્ષાનો સમયગાળો આપણે ખબર જ છે કે 1 એપ્રિલથી પરીક્ષા યોજાવાની છે અને 9 મે સુધી આ પરીક્ષા ચાલવાની છે. અને કોલ લેટર મિત્રો, મહત્ત્વની વાત અહીં છે કે કોલ લેટર માત્ર કાલના દિવસ પૂરતો જ નીકળશે, ત્યારબાદ કોલ લેટર નીકળશે નહીં. એટલે હજી સુધી તમે કોલ લેટર ના કાઢ્યો હોય તો જલ્દીથી કોલ લેટર કાઢી લો. 1 એપ્રિલના રોજ તમારો કોલ લેટર નીકળશે નહીં. બરાબર, એટલે આ બાબત પર ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ શિફ્ટની વાત કરીએ. બરાબર, તો 1 એપ્રિલના રોજ કેટલી શિફ્ટ છે? તો કે 4. ત્યારબાદ 2 એપ્રિલની વાત કરીએ તો ત્યારે પણ 4 શિફ્ટ છે. 3 એપ્રિલે પણ 4 શિફ્ટ, 7 એપ્રિલે પણ 4 શિફ્ટ આપેલી છે અને 13 તારીખે માત્ર 1 જ શિફ્ટ આપેલી છે. બરાબર, ત્યારબાદ 14 તારીખે 2 શિફ્ટ, ત્યારબાદ 15થી લઈ અને 9 સુધી 4 શિફ્ટમાં આ પરીક્ષાઓ યોજાવાની છે. હવે શિફ્ટનો સમયગાળો કેટલો રહેશે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો પ્રથમ શિફ્ટનો સમયગાળો 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. બરાબર, ત્યારબાદ બીજી શિફ્ટની વાત કરીએ તો એનો સમયગાળો 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ત્રીજી શિફ્ટની વાત કરીએ તો 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી, અને લાસ્ટ ચોથી શિફ્ટની વાત કરીએ તો 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે. બરાબર, તો મિત્રો, આ હતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્ત્વના સુધારા જે હાલ કરવામાં આવ્યા છે તે અંગેની ચર્ચા હતી. બરાબર, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.